ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 24 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 24 ફેબ્રુઆરી ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ શાંતિ અને સમજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 ફેબ્રુઆરી આ દિવસ મનાવવામાં આવે છે. બરાબર. વિશ્વ શાંતિ અને સમજણ દિવસ ઉજવવામાં આવે. આ દિવસ 1905માં શિકાગોમાં યોજાયેલી પ્રથમ રોટરી ઇન્ટરનેશનલ બેઠકની યાદમાં ઉજવવામાં આવે છે. હાલમાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન બિઝનેસ લીડર એવોર્ડ કોણે જીત્યો? તો અદાણી ગ્રુપના મિત્રો કરણ અદાણી. બરાબર. કરણ અદાણી જે છે એ ગૌતમ અદાણીના દીકરા છે. એમણે હાલમાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન બિઝનેસ લીડર એવોર્ડ જીત્યો છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે બાગાયત પરના પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાઈ? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂઝીલેન્ડ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બાગાયત એટલે કે હોર્ટિકલ્ચર પરના પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથ એટલે કે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક નવી દિલ્હી, ભારતમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજનાનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો છે? તો આણંદ રાઈટ આન્સર થશે. ગુજરાત સરકાર ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ પૂરી પાડવા અને એક વિશાળ ગ્રામીણ વિકાસ અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. મિત્રો પરીક્ષાઓ આવી રહી છે. ટેટ, ટાટ, LRD PSI, CC, બરાબર, RRB ગ્રુપ ડી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ઓનલી ₹250, ખાલી ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં મિત્રો PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં મણિશંકર મુખોપાધ્યાયનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લેખક હતા. શંકર તરીકે જાણીતા પીઢ બંગાળી સાહિત્યકાર મણિશંકર મુખોપાધ્યાયનું વૃદ્ધાવસ્થામાં સંબંધિત બીમારીઓને કારણે કોલકાતામાં નિધન થયું છે. હાલમાં કયા દેશે ઐતિહાસિક બાળ રોગ જનીન ઉપચાર પ્રોજેક્ટ શરૂ કર્યો? રાઈટ આન્સર છે મિત્રો UAE. અમીરાત હેલ્થ સર્વિસીસ આનુવંશિક ઇજનેરીના ઉપયોગ કરીને ઓટિઝમ અને દુર્લભ મગજ વિકૃતિઓના મૂળ કારણોની સારવાર માટે 2 પ્રોજેક્ટ્સ અનાવરણ કર્યા છે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત વસઈ કેથેડ્રલને સંરક્ષણ માટે યુનેસ્કો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. CM છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હાલમાં યોજાયેલ મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણા દેશ ભારતે જીત્યો. ભારતમાં હાલમાં યોજાયેલ મહિલાઓ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ ભારતએ મહિલા ક્રિકેટ ટીમે જીત્યો. તે બાંગ્લાદેશ એને ફાઇનલમાં 46 રનથી હરાવીને આ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક અટલ બિહારી વાજપેયી ઇટર્નલ પોલિટિશિયન પ્રકાશિત થયું છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં વિજય ગોયલ. બરાબર. વિજય ગોયલ જે છે એ પુસ્તક લખે છે અટલ બિહારી વાજપેયી ઇટર્નલ પોલિટિશિયન. 10 છે તાજેતરમાં કયા રાજ્યમાં 78મો જોમી રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં મણિપુર રાજ્યમાં. મણિપુરના ચુરાચંદપુરમાં 78મો જોમી રાષ્ટ્રીય દિવસ સાંસ્કૃતિક ઉત્સાહ અને રાજકીય મહત્વ સાથે ઉજવવામાં આવ્યો છે. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. CM છે યનમ ખેમચંદ સિંઘ. બરાબર. અને રાજ્યપાલ છે મિત્રો અજય કુમાર ભલ્લા. કયા દેશને તેની ડેરી પરંપરા અને પ્રખ્યાત ચીઝની જાતો માટે લેન્ડ ઓફ ચીઝ તરીકે ઓળખવામાં આવે છે? રાઈટ આન્સર છે મિત્રોમાં સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ તેની સદીઓ જૂની ડેરી પરંપરા અને ઉચ્ચ ગુણવત્તાવાળા અલ્પાઇન દૂધને કારણે લેન્ડ ઓફ ચીઝ કહેવામાં આવે છે. અહીંની એમેન્ટલ અને ગ્રેયર જેવી ચીઝની જાતો વિશ્વભરમાં પ્રખ્યાત છે. NHI દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર પરાગનયન વધારવા કઈ નવી પહેલ શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે B કોરિડોર. બરાબર. B કોરિડોર.
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળે હાઈવેની આસપાસ બી કોરિડોર વિકસાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી માત્ર સુશોષન અને વૃક્ષો વાવતા હતા, પરંતુ હવે મધમાખીઓ અને પરાગનયન માટે ઉપયોગી છોડ વાવવામાં આવશે. બરાબર, આનાથી જૈવ વિવિધતા જળવાશે અને કૃષિ ઉત્પાદકતા પણ વધારો થશે. હાલમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી કઈ માદા ચિત્તાએ કુનો નેશનલ પાર્કમાં 3 બચ્ચાને જન્મ આપ્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં ગામીની. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિત્તા હેઠળ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા ગામીનીએ 3 બચ્ચાને જન્મ આપ્યો. આ સાથે ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા 38 થઈ ગઈ છે. હાલમાં પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? રાઈટ આન્સર છે મિત્રો હરશરણ કૌરની. હાલમાં ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં સૌથી યુવા વક્તા કોણ બન્યા છે? રાઈટ આન્સર છે રણવીર સચદેવા. 8 વર્ષનો રણવીર સચદેવા ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં સૌથી યુવા વક્તા બન્યો. તે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ઓપન એઆઈના ઓલ્ટમેનને મળ્યો છે. હાલમાં કયા રાજ્ય સરકારે સોનપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી? રાઈટ આન્સર છે મિત્રોમાં બિહાર. તો બિહારની મિત્રો કેપિટલ છે પટના, મુખ્યમંત્રી છે નીતિશ કુમાર અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. થોડાક દિવસના વિડીયો આપણે વચમાં સ્કીપ કરી ગયા છે બિકોઝ ઓફ મારી તબિયત થોડી ખરાબ હતી. બરાબર, તો મિત્રો બહુ જલ્દીથી આપણે વિડીયો પણ અપલોડ કરી દઈશું. બરાબર, તમને કરંટ અફેર્સની પીડીએફ જોઈએ તો 9510414961 પર મિત્રો કોન્ટેક્ટ કરો. કરંટ અફેર્સમાં તમને ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું બધું જ મળી જશે. અને ડેમો પીડીએફ જરૂરથી જોઈ લેજો મિત્રો. ડેમો પીડીએફ જોવાનો કોઈ પૈસા નથી. ડેમો પીડીએફ જોવા માટે 9510414961 પર મેસેજ કરો. બરાબર, અહીંયા તમને મિત્રો ડેમો મળી જશે. તો કરંટ અફેર્સના મિત્રો આપણે 3 થી 4 દિવસના વિડીયો હવે બાકી રહ્યા છે અને 4 દિવસના વિડીયો મિત્રો આપણે માત્ર 2 દિવસમાં જે છે એ પૂરા કરી દઈશું. બરાબર, તો મિત્રો આપણે કરંટ અફેર્સની પીડીએફની વાત કરતા હતા. પીડીએફનો ચાર્જ ખાલી 250 રૂપિયા છે અને 9510411961 આ નંબર પર તમારે 250 રૂપિયા પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલવાનું છે. 2 મિનિટમાં મિત્રો તમને આની અંદર પીડીએફ મળી જશે. અને જે પણ વિદ્યાર્થી ડેમો પીડીએફ જોવા માંગતા હોય અથવા તો ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા માંગતા હોય તો પણ આ નંબર પર તમે મેસેજ કરો. બરાબર, તમને આરામથી બધું મળી જશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.